હેલો ગાઈઝ, નમસ્તે. કેમ છો તમે બધા? હોપ તમે બધા મજામાં હશો. અને અહીંથી આપણો જે ગળધરા મંદિરનો જે વ્લોગ છે અહીંથી ચાલુ થાય છે. આગળ ઘણી બધી વસ્તુઓ તમને જોવા મળશે વ્લોગમાંથી. આ મેં કારમાંથી અંદરથી જે વિડીયો ઉતારેલું છે તે તમે નિહાળી શકો છો. અને રસ્તાની જો વાત કરીએ તો રસ્તો અમુક જગ્યાએ થોડો ખરાબ છે, બાકી થોડો ઘણો સારો રોડ બની ગયો છે. અને આ જે છે આગળ બધા ગામડા આપણે જોઈ શકીએ છીએ અહીંથી. અને જે અહીંયા ફરવા જવાની જે એક મજા છે તે બહુ જ અદ્ભુત અને અકલ્પનીય છે અને તેને વર્ણવી શકાતી નથી. તો આ જે આપણો વ્લોગ છે અહીંથી આપણે પહોંચી ગયા છીએ બિલખા, જે આનંદ આશ્રમ છે તે જગ્યાએ પહોંચી ગયા છીએ. ત્યાંથી થોડો ઘણો ટ્રાફિક આપણે જોવા મળે છે, કારણ કે રસ્તો થોડો ઘણો નાનો આવે છે. અને અહીંયા આપણે આ જે છે ચેલૈયા ધામ, ત્યાં આપણે રિટર્નમાં જવાના છીએ, તો તેનો વિડીયો પણ તમે આગળ જોઈ શકશો. તો અહીંથી આગળ નીકળીને આપણે ધીમે ધીમે ચાલીને જઈ રહ્યા છીએ. અને આગળ જે વસ્તુ જે છે ગળધરા મંદિરનો જે ઇતિહાસ છે ત્યાંનું તમને દર્શન કરશો. અને ત્યાં રૂબરૂ જઈને જે દર્શન કરશો તેમાં બહુ જ મજા આવશે તમને. અને ત્યાંનું જે અનુભવ છે ગાઈઝ, તે અનુભવ ખૂબ જ અકલ્પનીય છે. અને ત્યાં જઈને તમને જે મજા આવશે અને જે માતાજીની શક્તિનો જે અનુભૂતિ થશે તમને, તો હું તમને એકવાર તો કહીશ કે જરૂર ને જરૂર તમે ત્યાં જઈને દર્શન કરજો. અને ખૂબ જ મજા આવે એવું છે. અને અહીંથી આપણે ટર્ન લીધો જે છે ધારીવાળો રસ્તો, જે અહીંથી જે આપણે જવાનું છે ગળધરા મંદિરે, તે રસ્તો આપણે અહીંથી લીધેલો છે. તો આગળ ખૂબ જ મજા આવશે તમને. અને આ જે છે રોડ, અહીંયા આપણે ત્યાંની રેન્જમાં આવી ગયા છીએ, ધારીની રેન્જમાં આવી ગયા છીએ. તો આગળ તમને ખૂબ જ મજા આવશે ગાઈઝ. અને અહીંયા થોડો ઘણો ટ્રાફિક તમને જોવા મળશે. હાલાકી જો આ જે રોડ છે એ રોડ બની ગયો છે, વ્યવસ્થિત બની ગયો છે. અને તમને ત્યાં સાધન ચલાવવામાં પહેલાં જે થોડા ઘણા ઉબડ ખાબડ રસ્તા જે હતા, ત્યાં કારવાળા અને બાઇકવાળાને જે તકલીફ થતી, અને તે તકલીફમાંથી તમે છુટકારો મળી ગયો છે. અને અહીંયા જે એક વાઇલ્ડ લાઈફ, જે આપણે સફારી પાર્ક જે છે અહીંયા બની ગયું છે, તો તે પણ તેની તો પણ મજા તમે લઈ શકો છો. તો ધીમે ધીમે આપણે અહીંથી આગળ વધતા રહીશું. અને અહીંયા જે છે ઘણા બધા વસ્તુઓ મળે છે રસ્તામાં પણ. તમારે જો ખરીદી કરવી હોય તો તમે કરી શકો છો. અને અહીંયા જે છે આપણે ધારી ડેમનો જે પુલ છે, પુલે પહોંચી ગયા છીએ. અને પુલથી ધીમે ધીમે નીચે જઈ રહ્યા છીએ. અને અહીંથી ગાઈઝ એક આપણે સ્લો થોડી ઘણી આપણે કાર ચલાવવી પડે છે, કારણ કે સામેથી પણ જે વાહન આવતા હોય તેને ટર્નિંગ પોઈન્ટમાં થોડી ઘણી તકલીફ પડી શકે છે. અને અહીંથી આપણે જે નીચે ઉતરવાના છીએ, નીચે ઉતરવામાં જે છે એ સિમેન્ટ રોડ ત્યાં પણ બની ગયો છે. તો સિમેન્ટ રોડ બની ગયા પછી ત્યાંથી તમને સરળ રીતે તમે ગળધરા મંદિરે પહોંચી શકો છો, એવી વ્યવસ્થા કરવામાં આવી છે, જે ખૂબ જ સરાહનીય છે. અને અહીંથી જે આપણે ઉપરથી જોઈ શકીએ છીએ કે ધારી ડેમ છે, એનો પુલ તમને અહીંથી દેખાઈ શકે છે. અને જે પહેલાં અહીંયા ઉબડખાબડ જે રસ્તા હતા એમાંથી પણ તમને છુટકારો મળી ગયો છે. અને અહીંથી તમે સીધા જે આ પુલ એક સિમેન્ટનો બનાવવામાં આવ્યો છે, તે પુલ બહુ જ વ્યવસ્થિત રીતે અને તમને સારી રીતે અને તમે ધીમેથી આરામદાયક સ્થિતિમાં તમે ત્યાં પહોંચી શકો છો. અને અહીંયા આપણે ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ. અને અહીંનો જે અદ્ભુત નજારો છે તે માણવા જેવો છે ગાઈઝ. અને બહુ જ મજા આવે એવું સ્થળ છે અહીંયા. અને આગળ જતાં અહીંયા જે છે ગળધરા મંદિરનો જે મેઇન ગેટ છે અને પાર્કિંગ ત્યાંનું છે, આખું સિમેન્ટનું જે બનાવવા દેવામાં આવ્યું છે. અને ત્યાં આપણે અહીંયા પહોંચી ગયા છીએ ગળધરા મંદિરે. અહીંયા માતાજીના ગેટના દર્શન તમે કરી શકો છો. અને અહીંથી આગળ વધતા આપણે જે માતાજીની ચુંદડી, શ્રીફળ કે ગમે એ વસ્તુ તમારે જે લેવી હોય તમે લઈ શકો છો. અને અહીંથી આગળ વધીને આપણે જઈ રહ્યા છીએ ગળધરા મંદિરની અંદર. અને અંદરનો જે નજારો છે તે તમને જોઈને બહુ જ મજા આવશે.
અને જો આવા જ વ્લોગ તમારે આગળ નિહાળવા હોય તો પ્લીઝ કમેન્ટ કરો મારા વ્લોગની નીચે અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. ઘણા બધા વિડીયોઝ અને ઘણા બધા સ્થળોની જે મુલાકાત આપણે લેવાના છે તે બધી વસ્તુની તમને વિડીયોઝ બતાવીશ. અને અહીંયા આપણે ગળધરા મંદિરનું ઉપર જે લખ્યું છે ગળધરા મંદિરનું તેનું લખાણ તમે જોઈ શકો છો. અને આગળ આપણે અહીંથી જતા ધરો તમને અહીંથી સામેથી દેખાતો હશે. અને ઉપર ત્યાં નીચે જવાના રસ્તે પણ પતરાની વ્યવસ્થા ઉપર કરવામાં આવી છે, જેથી કરીને વરસાદ કે તડકો હોય ત્યારે રાહદારીઓને કોઈ પણ તકલીફ ન થાય. અને અહીંયા આપણે અંદર મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છીએ અને દર્શન કરીને આપણે અહીંયા માતાજીના વૃક્ષની નીચે આપણે ઊભા છીએ. અને અહીંથી તમે આખું મંદિર નિહાળી શકો છો. અને અહીંથી આપણે હવે જવાના છીએ નીચે. માતાજીના પ્રાગટ્ય સ્થાન ઉપર આપણે આવી ગયા છીએ અને પ્રાગટ્ય સ્થાન ઉપર જે માતાજીનો ધરો છે તેના દર્શન તમે કરી શકો છો. અને અહીંયા આ જે ધરો છે તે ધરામાં ક્યારેય પણ ઉનાળો હોય, શિયાળો હોય કે ચોમાસું હોય ત્યારે કંઈ પણ જગ્યાએથી પાણી સુકાતું નથી. અને માતાજીનું પ્રાગટ્ય સ્થાન તમે જોયું. અને આ છે માતાજીના માછલાઓનું સુંદર મજાનું એક દ્રશ્ય, તે તમે નિહાળી શકો છો. અને અહીંથી આપણે હવે આગળ જવાના છીએ. તો ગાઈસ બન્યા રહેજો મારા વ્લોગમાં. અને અહીંથી આપણે આવી ગયા છીએ ચેલૈયા ધામ. જે મેં તમને કીધું હતું કે આપણે રિટર્નમાં અહીંયા થતા જશું, તે ચેલૈયા ધામનું એક કરુણા દ્રશ્ય તમે જોઈ શકો છો. અને ચેલૈયા ધામની અંદર જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. તો ત્યાં તમે જો પ્રસાદી લેવી તો ત્યાં તમે પ્રસાદી લઈ શકો છો. અને અહીંથી આપણે આગળ જઈને ત્યાં આપણે મેઇન જે અંદર મંદિર છે ત્યાં આપણે અત્યારે જશું. અને મેઇન મંદિરના દર્શન તમને હું વ્લોગમાં કરાવીશ. આ છે ત્યાંનું મેઇન મંદિર. અને મેઇન મંદિરની અંદર જે કાનડીને જે દસ્તો છે તેના દર્શન તમે કરી શકો છો. અને અહીંયા ભગવાનના દર્શન પણ તમે કરી શકો છો. અને અહીંથી આપણે ત્યાં ઉપર જ એક લક્ષ્મીનારાયણનું મંદિર છે, તો ત્યાં આપણે અંદર અત્યારે જઈશું. લક્ષ્મીનારાયણના મંદિરે ઉપર આપણે જઈ રહ્યા છીએ. અને અહીંયા જે છે એ ખૂબ જ બહુ જ વ્યવસ્થિત મંદિર એક બનાવવામાં આવેલ છે. અને મંદિરની અંદર આપણે હનુમાન દાદાના જે દર્શન તમે કરી શકો છો અહીંયા. અને આગળ જે આપણે ગણેશજી જે છે ગણેશજીના પણ દર્શન તમે કરી શકો છો અહીંયા. અને હવે આપણે અહીંથી આગળ નીકળીને આપણે રવાના થઈ રહ્યા છીએ. અને આગળ ઘણા બધા વ્લોગ આવવાના છે આવી જ રીતના. તો પ્લીઝ ગાઈસ સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને અને સપોર્ટ કરો. તો ઘણા બધા વ્લોગની રાહ તમે જોજો. ઘણા બધા વ્લોગ આવવાના છે ગાઈસ, તો સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ગાઈસ.